તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ડીસાથી। ડીસાની અંદર સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, ડીસાના વરણ ગામની સીમમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારના CGWB વિભાગે સંશોધન હાથ ધર્યું છે। તો CGWB દ્વારા 600 ફૂટ પણ પીવાલાયક પાણી નહીં હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેને લઈને અત્યારે હાલમાં સંશોધન શરૂ કરાયું છે। પાણીના તળ અંગે કેન્દ્ર સરકારને કરાશે અહેવાલ। ચોંકાવનારા રિપોર્ટથી પંથકના લોકોની ચિંતામાં વધારો થયો છે। તો ભૂગર્ભ જળ ઊંચા લાવવાના પગલે માંગણી કરવામાં આવી છે। પંથકમાં પાણીના તળ 1000 ફૂટે પહોંચવાની સંભાવના છે, જેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। 600 ફૂટે પણ પીવાલાયક પાણી નહીં મળતા હોવાનો રિપોર્ટ થયો છે। પાણીના તળ અંગે કેન્દ્ર સરકારને અહેવાલ કરવામાં આવશે। ચોંકાવનારા રિપોર્ટથી પંથકના લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। ડીસાના વરણ ગામની સીમમાં હાથ ધરાયું સંશોધન કાર્ય। મારું નામ છે ભરતભાઈ જોશી, ગામ વરણ, તાલુકો ડીસાની અંદરથી। મિત્રો, અમારા ગામની અંદર ભારત સરકાર દ્વારા જે બોરનું આયોજન કરેલું છે, એમાં 600 ફૂટ સુધી આ ભારત સરકારના જે અધિકારીઓએ કામ કર્યું છે, પણ 600 ફૂટ સુધી આ ગામની અંદર પાણી નથી। કારણ કે આજુબાજુના ખેડૂતોની, ગ્રામ પંચાયતની જો ચિંતા કરવામાં આવે તો લગભગ 1000 ફૂટ કરતાં પણ વધારે ઊંડા। ओके सर, क्या नाम है आपका, क्या डिजिट? मैं इलाहाबाद सेंट्रल ग्राउंड वाटर बोर्ड में वर्किंग एज असिस्टेंट एजुकेटिव इंजीनियर। ये रीक मेरा अंडर में है। यहाँ से मैं आया, देखा, हम लोग इधर 600 मीटर तक 200 मीटर ड्रिलिंग किया। ड्रिलिंग करने में पानी इधर नहीं मिला, और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए। इसीलिए हम लोग इधर एक्सप्लोरेशन काम किया, टेस्टिंग किया, देखा पानी नहीं है। फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा जो दोष। हाँ, શું કહેવા માંગો? સરકાર દ્વારા પાણીનો જે ટેસ્ટિંગ માટેના બોરવેલ માટેનું કામકાજ આજ સમથિંગ 3 મહિનાથી ચાલી રહ્યું છે। અહીંયો ગવર્મેન્ટનું વિઝન હતું 600 ફૂટનું, 600 ફૂટ સુધી આ લોકોએ કામ કર્યું। નો ડાઉટ ગવર્મેન્ટનું બહુ સરસ વિઝન છે। આનાથી માનો કે ગમે ત્યારે કોઈ આપત્તિ આવે, કોઈ તકલીફ થાય ત્યારે આ બોરવેલની ઉંમર પણ જ્યાદા છે, એમના અધિકારીશ્રીઓ પાસેથી જાણવા મળેલ છે કે કોઈ આપત્તિ સમયે કોઈ ઇધર ઉધર થાય, પાણીના તળ આમ તેમ, તો આનો યુઝ કરી શકાય।